ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। આ ડિસ્ટર્બ નથી થતું બરોબર છે? એટલે એને લીધે આવે છે એવું છે. હા બંધ કર. હા એટલે હવે ના એનો વાંધો ચાલો જોઈએ. તો શ્લોક નંબર આપણે 13 થી થોડુંક બોલી લઈએ. 13મો શ્લોક. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथ सप्तमोऽध्यायः. श्रीभगवानुवाच त्रिभिर्गुणमयैर्भावैः त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। त्रिभिर्गुणमयैर्भावैः इदं सर्वं जगत् मोहितं माम एभ्यः गुणेभ्यः परम अव्ययम न अभिजानाति. બહુ સુંદર રહસ્ય ભગવાને પ્રગટ કરેલું છે. મને કેમ જાણતા નથી અને મારા જે સોપાધિક રૂપો છે એમાં જ સુખ અને સલામતી શોધી રહ્યા છે. સુવર્ણ તત્વને ના જાણીએ અને સુવર્ણ તત્વના જે એક એક અલ્પ રૂપો છે, વીંટી કંદોરો વગેરેમાં આપણે સલામતી શોધીએ કે મને વીંટી મળી જશે, હું કાયમ માટે સુખી થઈ જઈશ. મને કંદોરો મળી જશે, હું કાયમ માટે સુખી થઈ જઈશ. સુવર્ણનું એક રૂપ મળી જાય તો નિત્ય ટકનારું નથી, કાયમ સુખ સલામતી વગેરે આપનારું નથી. એવી જ રીતે સુવર્ણનું વિશ્વરૂપ, બધા ઘરેણા રૂપે જે હોય એને સુવર્ણનું વિશ્વરૂપ કહેવાય. અહીં એબી જ્વેલર્સ કે ત્રિભુવન ભીમજી ઝવેરીની દુકાનમાં જઈએ તો સુવર્ણનું વિશ્વરૂપ આપણને જણાય. સુવર્ણનું વિશ્વરૂપ કેવું હોય?
તો બધા ઘરેણાના નામ રૂપમાં એ વ્યાપ્ત હોય. તો ત્રિભુવન ભીમજી કે ગમે તે એ બી જ્વેલર્સ જે મોટી દુકાનો છે, આવી 2-3 આપણને મોટી દેખાય એટલે ખ્યાલ આવે, તો એમાં સુવર્ણનું વિશ્વરૂપ આપણને દેખાય, વિશ્વરૂપના દર્શન થાય, તો આપણને કાયમ સુખ શાંતિ સલામતી મળી જાય. તો કે સુવર્ણનો પ્રલય થાય ને ત્યારે સુવર્ણનું વિશ્વરૂપ પણ ટકનારું નથી. એટલે કે સુવર્ણને એના તાત્વિક સ્વરૂપે જાણવું પડે. તો સુવર્ણના જે સોપાધિક રૂપો છે એમાં આપણે આસક્ત થઈ જઈએ, મોહિત થઈ જઈએ, તો એના તાત્વિક રૂપને ભૂલી જઈએ. તાત્વિક રૂપને જાણવાની ઈચ્છા આપણામાં જન્મે નહીં. એટલે જ્યારે ઈચ્છા જન્મે છે જાણવાની સુવર્ણના, એવી જ રીતે ઈશ્વરના તાત્વિક સ્વરૂપને જાણવાની ઈચ્છા જન્મે એને જ આપણે શરણાગતિ એવો અર્થ કરેલો છે. શરણાગતિનો આપણા બધા માટે અર્થ જિજ્ઞાસા છે. જેમ ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો ભગવાનની શરણાગતિ સર્વ કાર્યો પરમાત્માની પ્રાપ્તિ સુધી લઈ જનારી છે, એમ પરમાત્મા વિષયક જે જિજ્ઞાસા છે, એકવાર ઈશ્વર તત્વની, ઈષ્ટદેવની, વિશ્વરૂપની જ્યારે જિજ્ઞાસા જન્મે ત્યારે એ પ્રાપ્તિ પર્યંત આપણને લઈ જનારી છે. તો ઇદમ સર્વમ જગત મોહિતમ. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો વડે જ સર્વ જીવોનો વ્યવહાર થાય છે. એટલે જેટલો પણ વ્યવહાર આ જગતમાં ચાલી રહ્યો છે 3 ગુણોના આધારે થઈ રહ્યો છે. એટલે આમ આ બધું નિરૂપણ એવું આવે કે 3 ગુણોથી મોહિત થઈ જઈએ છીએ ને એટલે પરમાત્માને જાણી શકતા નથી. એટલે 3 ગુણો માટે આપણને જરા અભાવ થઈ જાય કે આ તમસ ગુણ ખરાબ છે, રજસ ગુણ ખરાબ છે, સત્વગુણ સારો છે. આમ આપણને એવું લાગે. તમસ પણ જરૂરી છે, રજસ પણ જરૂરી છે. એટલે જ્યારે આ 3 ગુણો વડે વ્યવહાર થાય છે, 3 ગુણો પરમાત્માના દર્શનમાં બાધક રૂપ નથી. 3 ગુણો તો સાધન છે, પણ ત્રિભિર ગુણમયૈ ભાવૈ મોહિતમ. 3 ગુણો વડે વ્યવહાર કરવો એ નિર્દોષ વસ્તુ છે. 3 ગુણો વડે મોહિત થઈ જવું એ સંસાર રોગનું કારણ છે. મોહિતમ એને આપણે મેસ્મરાઇઝ થઈ જવું 3 ગુણો વડે. એટલે મોહિત થઈ જઈએ તો પરમાત્માને ભૂલી જઈએ. જે અઘાસુર આવ્યો હતો વ્રજમાં, એટલે મોટું બખોલ જેવું આખું ગુફા જેવું એણે મોં ફાડ્યું અને પોતાની લાલ કલરની જીભ હતી જે એ આખી વ્રજમાં પાથરી. એટલે રાજમાર્ગ, આપણને લાલ કાર્પેટ પાથરેલી હોય, આશ્રમમાં મહારાજ આવે, શંકરાચાર્ય મહારાજ વગેરે, કેવી રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ, તો આપણને પણ મન થાય ચલો ને લાલ કાર્પેટ ઉપર ચાલીએ. તો અઘાસુરે પોતાની જીભ એવી રીતે ફેલાવી, એકદમ પોચી બધા વ્રજવાસ જે ગોપાળો હતા, ગોપ બાળકો, એટલે ભગવાનને ભૂલી ગયા અને એના ઉપર કુદાકૂદ કરતા આગળ ગયા. અને ક્યાં સુધી જાય છે આ રેડ કાર્પેટ? એટલે ત્યાં મોટું મોં ફાડીને બેઠો હતો. એટલે અંદરની બાજુએ એ લાલ કાર્પેટનો પડછાયો આમ ઉપર પડતો હતો એના મોં ઉપર તાળવામાં. અને એ જાણે કે આમ મેઘ એટલી સુંદર એની શોભા હતી એ બખોલની વગેરે એના મોંની, કે આપણે કોની સાથે છીએ કૃષ્ણ ભગવાન એને ભૂલી જાય. એટલે અઘાસુરને આ મોહિતમ, એટલે અઘાસુરની જીભ ઉપર વગેરે ઉપર મોહિત થઈ ગયા. તો આપણે જેની સાથે છીએ કૃષ્ણ પરમાત્મા, આપણા આવા સખા છે, એને પણ ભૂલી ગયા લોકો. એટલે 3 ગુણો વડે મોહિત થઈ જઈએ તો પરમાત્માને ભૂલી જવાય. તો 3 ગુણો વડે મોહિત થઈ જવું એટલે, તમસ ગુણ વડે મોહિત થવું એટલે આળસ, પ્રમાદ વગેરે એનો પ્રભાવ જીવનમાં વધી જવો, એ તો આપણે જાણીએ છીએ. રજસ ગુણ જે છે એના વડે મોહિત થઈ જાય એટલે પ્રવૃત્તિ કરવી બહુ ગમે. એટલે પ્રવૃત્તિ જ જીવનનું એકમાત્ર જેને ઉત્સાહ બળ વગેરે કહેવાય ને, પ્રેરક બળ, એ જ રહે. કંઈકનું કંઈક કરવું ગમે. રજસ ગુણથી મોહિત થઈ જઈએ ત્યારે. એટલે રજસ ગુણ જરૂરી છે, પરંતુ મોહિત થઈ જઈએ ને એ ખોટું છે. અને સત્વગુણ ખૂબ જ સુંદર છે. સત્વગુણનું પરિણામ વૈરાગ્ય છે. એટલે વૈરાગ્ય વગેરે જે પરમાત્મા પ્રાપ્તિમાં, આપણી આધ્યાત્મિક યાત્રામાં જરૂરી સદ્ગુણો છે એ સત્વગુણનું પરિણામ છે. સત્વગુણનો ઉદ્રેક હોય, સત્વગુણ જ્યારે પ્રબળ બને આપણા વ્યક્તિત્વમાં, ત્યારે નિર્નિમિત્ત નિષ્કારણ આપણે સુખી હોઈએ છીએ.
કેમ છે ભાઈ? મજામાં છીએ. એટલે નિષ્કારણ કંઈક હોય ને સુખી હોઈએ એવું નહીં. સત્વગુણ હોય ત્યારે બધું સારું લાગે. કોઈના વિશે ફરિયાદ ના હોય, કોઈની ઈર્ષ્યા ના હોય, કોઈના માટે દ્વેષ ના હોય, રાગ ના હોય, કંઈ ના હોય. એટલે સત્વગુણ તો સારી વસ્તુ છે. વૈરાગ્ય વગેરેથી માંડીને સ્વસ્થ આપણું દ્રષ્ટિ હોય. પણ સત્વગુણથી મોહિત થઈ જઈએ તો પરમાત્માને પણ ભૂલી જઈએ. સત્વગુણથી મોહિત થવું એટલે શું? તો સત્વગુણની જે કાર્યો છે, આપણને જ્ઞાન પ્રાપ્તિ, આ ભગવદ્ ગીતા વગેરે છે, ભણવું ગમે, વેદાંત શાસ્ત્ર ભણવું ગમે, પાઠ પારાયણ, જે કંઈ સાત્વિક પ્રવૃત્તિઓ, યજ્ઞ દાન તપ અધ્યયન સ્વાધ્યાય, આ બધું કરવું ગમે આપણને. સત્વગુણનો પ્રભાવ જેમ જેમ વ્યક્તિત્વમાં વધે એમ આ બધું કરવું ગમે. સત્વગુણથી મોહિત થઈ જવું એટલે 7મો અધ્યાય ચાલે છે, મારે ભણવો છે. પછી ભગવદ્ ગીતા ભણી લીધી, શાસ્ત્રો ભણી લીધા, ઉપનિષદો ભણી લીધા, પ્રકરણ ગ્રંથો ભણી લીધા. એટલે શાસ્ત્રોને ભણવાની, શાસ્ત્રોને પૂરા કરવાની પ્રવૃત્તિઓ વધે. સત્વગુણથી મોહિત થવું એટલે શાસ્ત્રો અધ્યયનથી માંડીને જે કંઈ પણ છે, આ યજ્ઞ કરી લીધો, હવે સોમયજ્ઞ કરું, હવે અશ્વમેધ કરું, શાસ્ત્રમાં આ કીધો છે ને યજ્ઞ, આનાથી બહુ પુણ્ય મળશે, ચાલો એ યજ્ઞ કરી નાખું. શાસ્ત્રોક્ત જે કોઈ સાધનાઓ છે ને એ હું કરી નાખું, બધી સાધનાઓ પૂરી કરી નાખું. એકે સાધના મારાથી ન થઈ હોય ને એવું ન બને. આ તીર્થયાત્રા કરી નાખું, આ તીર્થયાત્રા પૂરી કરી નાખું. હકીકતમાં શાસ્ત્રો ભણવાના, આ બધી સાધનાઓ શેના માટે કરવાની છે? સ્વામીજી કહે છે આપણે પૂર્ણ બનવાનું છે, આપણે પોતાની પૂર્ણતા જાણવાની છે. એ લોકોને પૂર્ણ નથી કરવાના, શાસ્ત્રોને પૂર્ણ નથી કરવાના, શાસ્ત્રોને પૂરા નથી કરવાના, આપણે પૂર્ણ થવાનું છે. એટલે સત્વગુણથી મોહિત થઈ જઈએ એટલે માયા કઈ રીતે મોહિત કરી નાખે છે. સત્વગુણથી મોહિત થઈ જવું ને એટલે આ ભણી નાખું, તે ભણી નાખું, પણ પોતે એ ભણવા વખતે જે અભિગમ જાળવવાનો છે એ જાળવી રાખીએ તો અગત્યનું છે. એટલે હા, એટલે જે અભિગમ જાળવવો જોઈએ સ્વાધ્યાય વખતે, યજ્ઞ દાન તપ, જે કોઈ સાત્વિક પ્રવૃત્તિઓ છે એ વખતે જે અભિગમ જાળવવાનો છે એ ખાસ યાદ રાખવું પડે. એટલે સત્વગુણથી મોહિત થઈ જઈએ, બધું પૂરું કરીએ, બધું આ કરીએ તે કરીએ, એના કરતાં આપણે પણ આપણું જે મુખ્ય લક્ષ્ય છે એ ભૂલીએ નહીં. સાત્વિક પ્રવૃત્તિઓ, પૂજા પાઠ વગેરે સાત્વિક પ્રવૃત્તિઓ છે, ભગવાનની પૂજા વગેરે. તો ભગવાનની પૂજા સત્વગુણથી મોહિત થઈને ભગવાનની પૂજા થતી હોય તો કેવું હોય? ભાઈ કોઈ જોવે છે, ફોટો પડે છે મારો, તો હું સરસ રીતે અભિષેક કરું ભગવાન ઉપર. આને સત્વગુણથી મોહિત થઈ જવું કહેવાય. કે ત્રિભિર ગુણમય હિ ભાવ, ભાઈ ભગવાન ભૂલી જાય, પોતાનું એમાં વધારે વર્ચસ્વ આવી જાય. એટલે આને સત્વગુણથી કરે છે તો સાત્વિક પ્રવૃત્તિઓ જ, પણ આવી રીતે મોહિત થયેલો છે. એ સત્વગુણથી મોહિત થઈ જવું. ઉદાહરણ આપે છે બધા આચાર્યો. આમ ઘણીવાર એવું થાય, રસોઈ કેટલી વધી છે, તો લાવ ખાઈ જઈએ, થોડુંક વધ્યું છે ને તો ખાઈ જઈએ. એવું નહીં, આપણને જેટલી ભૂખ હોય એટલું ખાઈએ. ચલો પૂરી કરવા માટે રસોઈ ખાઈ જઈએ એવું નહીં. આપણને જેટલી ભૂખ હોય એટલું ખાવાનું હોય. રસોઈ વધે એની ચિંતા નહીં કરવાની હોય. રસોઈ વધે એટલે ચલો ને વધારે ખાઈ જઈએ એવું નહીં. એટલે જેટલી ભૂખ હોય આપણે જમીને ઊભા થઈ જવાનું છે. શાસ્ત્રોને ભણીને આપણે પૂર્ણ થવાનું છે. એટલે સત્વગુણ વડે પણ મોહિત ન થઈએ. વૈરાગી ભજગોવિંદમથી માંડીને ઘણા બધા સ્તોત્રો એવા છે. જટિલો મુંડી લુંચિત કેશ, મોટી જટા ધારણ કરે ને આમ કરે ને હઠયોગ કરે ને બધું પોતે દૃશ્ય બનવાનો, પોતે કંઈક વિશિષ્ટ છે એવો દેખાડો કરવાનો પ્રયત્ન થાય. સત્વગુણથી પણ મોહિત થઈ જઈએ ત્યારે તો હું બીજા કરતાં કંઈક ઉત્કૃષ્ટ સાધના કરનારો છું, એટલે બીજા એક ખુરશી લઈને બેઠા હોય તો હું જરા 2 ખુરશી લઈને બેસું, એટલે કંઈક આમ જુદો છું એવું બતાવવાનું મન થાય. સત્વગુણથી મોહિત થઈ જઈએ ત્યારે વૈરાગ્ય, યજ્ઞદાન તપ સ્વાધ્યાય બધી સાત્વિક પ્રવૃત્તિઓ એકદમ આપણા કલ્યાણ માટે જ છે, પણ એનું અભિમાન આપણામાં ન હોવું જોઈએ. એટલે સાત્વિક પ્રવૃત્તિઓ તો આપણા કલ્યાણ માટે જ છે, સાત્વિક પ્રવૃત્તિઓનું અભિમાન આપણામાં ન હોવું જોઈએ. સત્વગુણથી મોહિત થઈ જઈએ તો આવું થાય. લક્ષ્ય પ્રાપ્તિ એટલે જીવનનું લક્ષ્ય ભૂલી જઈએ, સત્વગુણથી પણ મોહિત થઈ જઈએ ત્યારે. એટલે એક આ વસ્તુ
થોડીક પહોંચાડવાની હતી. એટલે ત્રણેય ગુણો વડે મોહિત થઈ જઈએ તો ત્રણેય ગુણો એ તો સાધન છે પરમાત્માને જાણવા માટેનું. એ તીર બનાવવાના છે, સદુપયોગ કરવાનો છે, જીવન વ્યવહાર કરવાનો છે. એના વડે પરમાત્માને વ્યવહાર કરી કોણ રહ્યું છે? પરમાત્મા વિષયક જિજ્ઞાસા કોઈક રીતે આપણે જાગૃત કરવાની છે. પરમાત્માના એક રૂપ કેવું છે વગેરે નહીં, પરંતુ હકીકતમાં એ પરમાત્માનું સાચું રૂપ કેવું છે. શાસ્ત્રો આચાર્યો બધા કહે કે પરમાત્મા સર્વના હૃદયમાં બિરાજમાન છે. તો હૃદયમાં બિરાજમાન છે એટલે શું? તો હૃદયમાં વિરાજે છે એટલે એ જ આપણા આ કાર્યકરણ સંઘાત દ્વારા સર્વ વ્યવહાર સંપન્ન કરી રહ્યા છે. એના લીધે આંખ જુએ છે, કાન સાંભળે છે, વાણી શબ્દોનું ઉચ્ચારણ કરે છે. તો વાણી દ્વારા આટલા અનાદિકાળથી આટલા શબ્દો ઉચ્ચારણ કરનારો હકીકતમાં છે કોણ? આંખ દ્વારા જોનારો હકીકતમાં છે કોણ? આને જિજ્ઞાસા કે પરમાત્માની શરણાગતિ આપણે કીધી છે. આંખ દ્વારા જે જોવાઈ રહ્યું છે એ દૃશ્યોમાંથી દ્રષ્ટિને સંકેલી લઈએ અને જે જોનારો છે, આંખ દ્વારા જોવાનું છે શું? જગત કે દૃશ્ય નથી જોવાનું. કૌશિતકી ઉપનિષદોમાં બહુ સુંદર ચર્ચા થઈ છે વિજ્ઞાતાની. આપણને જિજ્ઞાસા કેવી રીતે જન્મે? એટલે જે જણાય છે આંખ દ્વારા એમાં આપણી દ્રષ્ટિને ન પરોવો. આંખ દ્વારા જે જોનારો છે, આને અંતર્મુખ કે આવૃત્ત ચક્ષુ વગેરે કીધું છે. આંખ દ્વારા જોઈ કોણ રહ્યો છે? આંખ દ્વારા જોનારો હકીકતમાં કેવો છે? શું આંખ દ્વારા જે જોઈ રહ્યો છે એને દૃશ્યો માટે, સારા દૃશ્યો માટે રાગ, ખરાબ દૃશ્યો માટે દ્વેષ હકીકતમાં છે ખરો? આ રાગ દ્વેષ વગેરે કોનામાં છે વગેરે આપણે અન્વેષણ કરીએ. પરમાત્મા વિષયક ચૈતન્ય વિષયક જિજ્ઞાસા આપણને જન્મે. મામે વયે પ્રપદ્યંતે. એટલે આ રીતે પરમાત્મા વિષયક જેને જિજ્ઞાસા જન્મે છે એ માયાને તરી જાય છે. માયાના જે રૂપો છે એનાથી અતિક્રમણ એનું કરે છે. શંકરાચાર્યજીએ કહ્યું, માયાવિનમ સ્વાત્મભૂતમ સર્વાત્મના એ પ્રપદ્યંતે. જે જાદુમાં મોહિત નથી થતો, એની નજરબંધીમાં આવતો નથી. કઈ રીતે? કે ભાઈ આ જે જાદુ છે ને એ તો ખોટે ખોટું દેખાય છે, ભલે એનું રહસ્ય ના ખબર પડે, પણ આ તો આખું જગત માયાનો ખેલ છે, જાદુ છે, જાદુગર સાચો છે. જે દેખાય એ સાચું નથી, એ જે દેખાય છે જેણે રચ્યું છે ને એ સાચો છે. જાદુગર હોય આખો જાદુનો ખેલ રચે તો જાદુમાં જે દેખાય ને એ સાચું ના હોય. સાચું ના હોય એટલે આમ દેખાય તો છે, શું 1000-1000ની 2000-2000ની બધી નોટો જાદુગર બતાવે તો દેખાય છે ખરું, સાચું નથી. એટલે શું? એને લઈને ખરીદી કરવા ના જવાય. એ લઈને ખરીદી કરવા ના જવાય. એટલે કે સુખ શાંતિ સલામતી વગેરે કશું મળે નહીં એનાથી. એટલે માયાને તરી જવું એટલે પરમાત્માની જ આપણે શરણાગતિ કે જાણવાની ઈચ્છા જે છે એને પ્રબળ બનાવીએ તો માયાને તરવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો આટલું સુંદર અને સરળ વસ્તુ છે પરમાત્માની જિજ્ઞાસા. પરમાત્માને જાણી લેવું જોઈએ. તો બધા કેમ નહીં જાણતા હોય? ભાઈ મફતમાં પરમાત્મા જણાય એવો નથી. એટલે લોકો પરમાત્માને કેમ નથી જાણતા, પરમાત્માનું ભજન શરણાગતિ કેમ નથી કરતા, એ 15મા શ્લોકમાં કહે છે. અને કયા લોકો ભગવાનનું ભજન કરે છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, એ 16મા શ્લોકમાં કીધું છે. 16મો શ્લોક તો બહુ પ્રસિદ્ધ છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન. 4 પ્રકારના ભક્તો છે, તો એની વિરુદ્ધમાં 4 પ્રકારના અભક્તો. એટલે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની જે ભક્તો છે તો એની વિરુદ્ધ. એટલે સૌથી પહેલાં આપણે કંઈક સુંદર ભોજન હોય તો કારેલાનું શાક કે એવું કંઈક હોય જે પહેલાં ખાઈ જઈએ. તો એવી રીતે અહીંયા પહેલા શ્લોકમાં કયા કયા 4 અભક્તો છે એનું નિરૂપણ કરેલું છે 15મા શ્લોકમાં. તો એ પહેલાં આપણે સમજી લઈએ. નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયાપહૃત જ્ઞાનાઃ આસુરં ભાવમાશ્રિતાઃ
તો 4 પ્રકારના અભક્તો કોણ છે? દુષ્કૃતિનઃ. દુષ્કૃતિનઃ એટલે પાપાચરણ, પાપીઓ, એટલે જેમનામાં પુણ્ય કર્મો નથી કરતા, પાપ કર્મોનું પ્રાધાન્ય જેના જીવનમાં છે એ લોકો કેવા છે? મૂઢાહા, તો કે મૂઢ છે. નરાધમાહા, અધમ નર, નર શબ્દ અને એમાં અધમ નર, નરમાં અધમ છે. મૂઢાહા, નરાધમાહા, માયયા અપહૃત જ્ઞાનાહ, માયાએ જેનું વિવેક જ્ઞાન હરી લીધું છે એવા, માયા વડે જેમનું વિવેક જ્ઞાન દબાઈ ગયું છે, અભિભૂત થઈ ગયું છે એવા લોકો. અને આસુરમ ભાવમ આશ્રિતાહ, આસુર ભાવને પ્રાપ્ત થયેલા છે. અર્થ અને કામ પ્રધાન જેનું જીવન છે, ઇન્દ્રિયોના ભોગોમાં જ રમમાણ કરનારા છે, આસુર ભાવનો જેમણે આશ્રય લીધેલો છે, કઈ રીતે ભોગવીને સુખી થઈએ કોઈ પણ વસ્તુ, તો એવા જે લોકો છે એવા દુષ્કૃતિનઃ. તો દુષ્કૃતિનઃની લક્ષણ શું આપ્યું? દુષ્કૃતિનઃ દુરાચરણ કરનારા, પાપકારીણ, પાપ કર્મોનું પ્રાધાન્ય જેમનામાં બહુ જ છે, પ્રબળ છે, બાહુલ્ય છે, એનું લક્ષણ શું? તો કે ન પ્રપદ્યંતે, એ લોકો ઈશ્વરનું શરણ સ્વીકારતા નથી. ભગવાન કે ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ, એમની પૂજા આરાધના સેવા કરવી જોઈએ જીવનમાં, એવું એમને સૂઝતું જ નથી. એટલે દુષ્કૃતિનઃ, દુરાચરણ કરનારા જે કંઈ હોય એ ન પ્રપદ્યંતે એનું લક્ષણ છે. દુષ્કૃતિનઃ કોને કહેવાય? કે જે ભગવાનનું ભજન ના કરે ને, ભગવાનની શરણાગતિ ન સ્વીકારે, એને દુષ્કૃતિ કહેવાય. એ કેવા હોય? તો કે મૂઢાહા, મૂઢ હોય, અધમ નર હોય, માયા વડે એમનું જ્ઞાન આવૃત થઈ ગયું હોય અને આસુર ભાવને આશ્રિત થયેલા હોય. એક જે 4 જે વિશેષણ વાપર્યા છે ભગવાને, એ ખરેખર ખૂબ જ મહત્ત્વના છે. દુષ્કૃતિ એટલે કે સત્કર્મો ના હોય, સત્કર્મો કર્યા ના હોય જીવનમાં, તો ભગવાનની ભક્તિ જન્મે જ નહીં હૃદયમાં. એ ભગવાનની ભક્તિ ન જન્મવાનું એક મુખ્ય કારણ છે સત્કર્મોનો અભાવ. જન્મ્યા ત્યારથી સત્કર્મો મારાથી ખૂબ, કેટલા ઉપનિષદોમાં ઘણા બધા એવા સંકલ્પો છે કે મારાથી ખૂબ ખૂબ સત્કર્મો થાય, પણ તાકાત છે નહીં, કંઈ ઓલું સામર્થ્ય નથી, ધન સંપત્તિ, સત્કર્મો કરવા માટે પણ અનેક બધી વસ્તુઓ જોઈએ, એ બધું નથી. તો કે માનસિક સંકલ્પો પણ કરવાના. કળિયુગમાં સારા સત્કર્મોના સંકલ્પોનું પણ ફળ છે. એ હનુમાન પ્રસાદ પોદ્દાર વગેરે જે બધા મહાત્માઓ છે એ આવું કહે છે કે કળિયુગમાં તમે સત્કર્મોનો સંકલ્પ કરો ને તો એ ફળીભૂત થાય, એનું ફળ મળી જાય તમને. સત્કર્મો કરવા જ પડે, આમ કમર વાળવી પડે એવું નહીં, સત્કર્મોનો સંકલ્પ કરો ને તોય ફળ મળી જાય. કળિયુગની એ પ્રકારે વિશેષતા કીધેલી છે આચાર્યોએ. સત્કર્મો જીવનમાં હોવા ખૂબ જ જરૂરી છે. એટલે સત્કર્મો જ આપણને આધ્યાત્મિક પ્રગતિના દરેકે દરેક પગથિયાએ ધક્કો મારવાનું પૂરેપૂરું બળ આપે છે. એટલે કૃતપુણ્ય એટલે કે સત્કર્મો જે કરતા હોય એમાં જ ભક્તિ જન્મે. જે સત્કર્મોનો આશરો જેણે લીધો નથી એ લોકોના હૃદયમાં ભક્તિ જન્મતી નથી. એ લોકો જાદુગરની જે જાદુ છે, માયા જાળ છે, એમાં ફસાઈ જાય છે, નજરબંધીમાં આવી જાય છે. એટલે કે મૂઢ થઈ જાય છે, મોહિત થઈ જાય છે, મૂઢ થઈ જાય છે. એકવાર મૂઢ થઈ જઈએ પછી સાચી વસ્તુ આપણને જણાય નહીં, અને જે આપણા દ્વારા પ્રોજેક્ટ થયેલું હોય એ જ આપણને જણાય. શોભનાધ્યાસવાળા છે મૂઢાહા. એટલે આપણે વેદાંતમાં જે શબ્દ વાપરીએ છીએ શોભનાધ્યાસ, શોભનાધ્યાસ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મૂળે કેવી છે એનો કોઈ વિચાર કરીએ નહીં. રાગ અને દ્વેષ વગેરે જે આપણા આગ્રહો છે એ પૂર્વક જ એની મૂલવણી કરીએ, એનું મૂલ્યાંકન કરીએ. તો એને શોભનાધ્યાસવાળા જે લોકો છે એને મૂઢ કીધા છે. ચંદનનું લાકડું હોય, આટલું સુંદર હોય, એને ચૂલામાં ઓલું અગ્નિ પ્રગટાવવા માટે ચંદનના લાકડાનો ઉપયોગ કરે, એને મૂઢ કહેવાય. તો આપણે આ મનુષ્ય શરીર, આટલી બુદ્ધિ અને આ બધું સુંદર અત્યંત જે દુર્લભ વસ્તુ મળી છે એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જાણતા નથી. કઈ કિંમત ચૂકવીને આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, વળી એમાં ભારત દેશમાં જન્મ મળ્યો છે, એમાં આવા કુળમાં જેમાં સત્સંગ વગેરે સંસ્કારોનું પ્રાધાન્ય છે ત્યાં આપણને જન્મ મળ્યો છે. આ બધી ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો આદર કરવો જોઈએ. એટલે એ પ્રમાણે આપણે આપણા જીવનને ઘડવું જોઈએ, પરંતુ એવું કોઈ જાણતા નથી, એને મૂઢ કીધા છે.
એટલે હાઈએસ્ટ અને અત્યંત મોંઘો શું છે, દુર્લભ મનુષ્ય. બહુ સુંદર ભજનો છે બધા આ મનુષ્ય જન્મની દુર્લભતા અને જે મોંઘી વસ્તુ છે એના વિશે બધા સુંદર ભજનો છે, પરંતુ એને જાણતા નથી અને એટલે એ મૂઢ છે. નરાધમાહ અધમ નર છે, અને માયા અપહૃત જ્ઞાનાહ અને આસુર ભાવમ આશ્રિતાહ એટલે અર્થ અને કામ પ્રધાન જીવન જીવે છે, પોતાના મનુષ્યત્વને વેડફી નાખે છે. તો 4 પ્રકારના દુષ્કૃતિનઃ એટલે કૃતિ એટલે કર્મના અર્થમાં તિંગ પ્રત્યય લાગેલો છે, તિક પ્રત્યય કૃદંત છે. એટલે કૃતિ એટલે કૃતિનૌ કૃતિનઃ એ પ્રમાણેના રૂપો થશે, એ પ્રમાણે જેનો સ્વભાવ થઈ ગયો છે. સુકૃતમ અસ્તિ યેષામ તે સુકૃતિનઃ કે જેના જીવનમાં સુકૃત એટલે કે પુણ્યનું જ પ્રાધાન્ય છે એને સુકૃતિ કહેવાય. દુષ્કૃતિ એટલે જેના જીવનમાં પાપ કર્મોનું પ્રાધાન્ય છે એને આવી રીતે દુષ્કૃતિનઃ કહેવાય. એટલે 15મું તો પાપનું ચિહ્ન શું છે? ભગવાનની શરણ કે મહત્વ જિજ્ઞાસા વગેરે કંઈ આપણને જણાવવા ન દે, ભગવાનની શરણ લેવા ન દે, ભગવાનના ભજનમાં રસ લેવા ના દે. એટલે કંઈક આવી સુંદર પ્રવૃત્તિઓ થતી હોય તો કોઈક રીતે તમસ આચ્છાદિત કરી લે, ઊંઘી જાય વગેરે ગમે તે થાય. એટલે જે સાત્વિક પ્રવૃત્તિઓનો રસ લેવા ના દે એને મૂઢ કીધો છે, એને પાપનું મુખ્ય ચિહ્ન છે. પાપ કઈ રીતે મોહિત કરે? પાપ કર્મો કે જ્યાં કોઈક ધક્કો મારીને પણ સાત્વિક પ્રવૃત્તિઓમાં લઈ ગયું હોય દુષ્કૃતિને, તો એ સાત્વિક પ્રવૃત્તિઓનો લાભ લેવા ન દે. આ પાપનું પરિણામ છે. આપણા પાપ કર્મોનો ઉદય થયો હોય ત્યારે અત્યંત સુંદર સુલભ તક મળી હોય ને તોય આપણે એનો લાભ ના લઈ શકીએ, પાપ કર્મોનો ઉદય થયો હોય તો. એટલે પૂર્વના પાપ સંસ્કાર જ્યારે જાગે, અત્યારે પાપાચરણ કરીએ, શું છે, ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ, મનુષ્ય જન્મ મળ્યો છે એટલે આપણા ખાતામાં પાપ અને પુણ્ય સમાન છે. પાપાચરણ કરીએ તો પૂર્વેના પાપ સંસ્કારો ઉદય પામે અને એ પાપાચરણમાં પ્રેરે. યોગના સંસ્કારો પણ છે જ, એટલે યોગ માર્ગે આપણે પ્રવૃત્તિઓ કરીએ, પુણ્યકર્મો કરીએ તો પૂર્વેના પુણ્યકર્મોના સંસ્કારો ઉદય પામે, એટલે એ આપણને પુણ્યકર્મમાં જોતરે. એટલે એ પ્રમાણે બંને છે જ. એટલે આપણે પાપાચરણ એ નિષિદ્ધાચરણ જેવું સમજવાનું. ઘણીવાર આ દુષ્કૃતિનું આપણે જે કહેવાય ને કેરેક્ટરિસ્ટિક એ સમજી રહ્યા છીએ, એટલે એનાથી આપણે બચી શકીએ. ઘણીવાર સકામ પુણ્યકર્મો કરેલા હોય પરંતુ અભિમાનપૂર્વક અને સ્વાર્થથી પ્રેરાઈને જો કરેલા હોય, એટલે પુણ્યકર્મો પણ સકામ પણ હોય અને નિષ્કામ પણ હોય. તો સકામ પુણ્યો એટલું બધું સુખ આપી દે કે સત્સંગ છૂટી જાય, એટલા બધા ભોગોની વચ્ચે આપણને લાવી દે કે ચારે બાજુ બધા જ પ્રકારના ભોગો અવેલેબલ હોય. હા, એટલે આપણને યોગ કે આ પરમાત્મા ભજન વગેરે કરવાનું સૂઝે જ નહીં, સત્સંગ વગેરે પ્રવૃત્તિઓ છૂટી જાય. અહીંયા બહુ સુંદર સત્સંગ કરતા હોઈએ અને આવી રીતે કોઈક છોકરા આમ અમેરિકા કે ગમે ત્યાં મોકલ્યા હોય અને પછી મમ્મી પપ્પાને બોલાવી દે અને પછી ત્યાં જ અત્યારે તો બધું યુટ્યુબ ને બધું બહુ આવે છે એટલે ત્યાં લાભ મળે. પહેલાંના જમાનામાં આવી રીતે અમેરિકા જાય પછી સત્સંગથી માંડીને કોઈ સાત્વિક પ્રવૃત્તિઓ એ દેશોમાં થતી નહોતી. અત્યારે તો બહુ સુંદર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આપણા આચાર્યો ભારત અને ભારતેતર દેશોમાં પણ આપણી વૈદિક સંસ્કૃતિનું આવું સુંદર જે અધ્યયન અધ્યાપન કરાવી રહ્યા છે, એટલે સત્સંગ મળી રહ્યો છે. એ બહુ સુંદર વાત છે. પહેલાંની વાત છે કે સકામ પુણ્યો આપણને એટલા બધા ભોગોની વચ્ચે મૂકી દે કે સત્સંગ આદિ જે વસ્તુ છે આધ્યાત્મિક ઉન્નતિનો કોઈ અવકાશ ન રહે. તો હકીકતમાં આ પતન જ કહેવાય. એટલે દુષ્કૃતિનહનું જે ઓલું ઉદાહરણ છે. પછી દુસ્સંગ, આપણે જે દુષ્ટ લોકોનો સંગ થઈ જાય તો પણ આપણે યોગ માર્ગ આપણો ભ્રષ્ટ થઈ જાય. યોગ માર્ગ આપણે જે આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પસંદ કરેલો છે એનાથી આપણે ચ્યુત થઈ જઈએ, વિચલિત થઈ જઈએ. પછી દુષ્કૃતિનઃ કેવા હોય તો એમના જીવનમાં 2 અપરાધ થતા હોય છે.
એક ભક્તનો ભગવદ અપરાધ અને ભક્ત અપરાધ. ભગવાનનો અપરાધ થાય છે એમના વડે, તો દુષ્કૃતિના વડે ભગવાનનો અપરાધ કઈ રીતે થાય? તો કૃષ્ણ ભગવાનનો એ પ્રેમ કરે, કૃષ્ણ ભગવાન માટે એમને સારો ભાવ હોય અને શંકર ભગવાનનો દ્વેષ કરે. શંકર ભગવાનની પૂજા કરનારા હોય કે બીજા કોઈની પૂજા, શિવરાત્રિ આવે ને તો આમ પોતાને ગમે નહીં એમ. એટલે એક ભગવાન માટે, ભગવાનના એક રૂપ માટે અત્યંત આવી રીતે અભિનિવેશ હોય અને બીજા રૂપ માટે અત્યંત દ્વેષ હોય. આને પણ દુષ્કૃતિ કીધા છે આચાર્યોએ. હા, એટલે ભગવાનના કોઈ પણ રૂપનો આવી રીતે તિરસ્કાર કે આવી રીતે નિંદા વગેરે નહીં કરવાની. સગુણના જે આરાધકો છે એ નિર્ગુણની નિંદા કરનારા હોય. નિર્ગુણના તમે વેદાંતિઓ આવું શુષ્ક છો અને વગેરે, ટૂંકમાં ઘણું બધું ચાલતું હોય છે. એવી માન્યતાઓ પ્રવર્તમાન છે કે અમે તો આવી રીતે ભગવાનની નિત સેવા, નિત કીર્તનો અછવ, ભગવાનની સેવા કરીશું વગેરે વગેરે. એટલે પણ બીજા એ કરો એનો વાંધો નહીં, પણ શું કરવા? બીજાનો દ્વેષ કરો. નિર્ગુણવાળા સગુણની ઠેકડી ઉડાડે, આને ભગવદ અપરાધ કહેવાય. એટલે જેના જીવનમાં ભગવદ અપરાધ થઈ જાય છે એને પણ દુષ્કૃતિ જ કીધા છે. ઘણીવાર આ રામાનુજાચાર્યજીનું ગઈ વખતે ઉદાહરણ જોયું, અધર્મની નિંદા કરી તો એમની જે ઈષ્ટ દેવતા શ્રી કૃષ્ણ પરમાત્મા છે એમના વિગ્રહમાંથી, શ્રી કૃષ્ણ પરમાત્માના શ્રી વિગ્રહમાંથી જ પાછળ પીઠમાંથી આખી લોહીની ધારા વહી હતી. એટલે અધર્મની પણ નિંદા આપણે કરીએ એ પણ ભગવાનને પસંદ નથી. કોઈની પણ આવી રીતે નિંદા વગેરે ન કરાય. ભગવદ અપરાધ, ગુરુ અપરાધ વગેરે પણ સમજી શકાય. ઉદાહરણ આચાર્યો આપે જ છે. એક ગુરુના આવી રીતે 5-6 શિષ્યો હોય, એક જણ જમણો હાથ દબાવે, બીજો શિષ્ય છે ડાબો હાથ દબાવે, જમણો પગ દબાવે, ડાબો પગ દબાવે. ગુરુજી ઊંઘમાં સૂતા સૂતા આવી રીતે જમણો પગ પગ ઉપર આવી ગયો તો ડાબા પગવાળા જે શિષ્ય સેવા કરતો તો એક દંડો મારીને હે મારા પગ ઉપર કેમ આવ્યો વગેરે. આને ભગવદ અપરાધ વગેરે કહેવાય. કે આખું એક શરીર છે એની આપણે આવી રીતે અપરાધ કરી નાખીએ છીએ. તો ભગવાનનું પણ એક આખું આ જગત એક શરીર છે, તો એમાં એકની નિંદા કરીએ, એના એક રૂપની નિંદા કરીએ તો એ ભગવાનને પસંદ નથી. તો એને પણ દુષ્કૃતિ જ કીધા છે. પછી ભક્ત અપરાધ થઈ જતો હોય છે, એ પણ દુષ્કૃતિ છે. ભક્ત અપરાધ એટલે એક જ સ્વામીજી, એક જ આચાર્ય, એક જ ભગવાનના જે ભક્તો હોય, જિજ્ઞાસુઓ હોય, શિષ્યો હોય, એ લોકોને અંદર એકબીજા માટે જે કંઈ પણ હોય, ઈર્ષ્યા હોય એકબીજા માટે, તો પણ સેવાભાવ વગેરે છૂટી જતો હોય છે. એટલે આ બધું જ પાપ કર્મનું ફળ છે. વ્રજની એક ગોપીને એકવાર સાસુની ઈર્ષ્યા આવી કે આ સાસુ છે ને મને આવી રીતે પરમાત્માના દર્શનમાં, શ્રી કૃષ્ણના દર્શન માટે જવા દેતી નથી. બધી ગોપીઓ જાય છે, શ્રી કૃષ્ણ પરમાત્મા આવતા હોય સાયંકાળે તેમના દર્શન કરવા માટે જાય છે, મારી સાસુ મને જવા દેતી નથી. સાસુનો દ્વેષ કરી તો એને હૃદયમાં જે આવી રીતે માળા પહેરેલી હતી એ માળા સુકાઈ ગઈ. એટલે દ્વેષથી આવી રીતે પહેરેલી માળા પણ સુકાઈ જાય છે. આપણે મંડન મિશ્ર અને શંકરાચાર્યજીનો જે સંવાદ છે, શાસ્ત્રાર્થ છે, એમાં પણ આ જ પ્રમાણ હતું કે શાસ્ત્રાર્થ વખતે મંડન મિશ્ર છે એ આવી રીતે પરાજિત થયા. એનું ચિહ્ન શું હતું? તો કે માળા કરમાઈ ગઈ. તો ક્રોધ વગેરે જે આવે છે બીજાનું ખંડન કરવા માટે મંડન મિશ્ર અત્યંત ક્રોધિત થઈ ગયા હતા. એટલે એના લીધે જ એમણે જે માળા પહેરેલી હતી એ સુકાઈ ગઈ હતી. તો બીજાની ઈર્ષ્યા, એટલે મહાત્માઓ કહે છે આ જગતમાં કોઈના પણ માટે આપણને જરા સરખો પણ દ્વેષ કે ઈર્ષ્યા ભાવ હશે તો પરમાત્માની પ્રાપ્તિ થવી દુર્લભ છે. એટલે એ થઈ શકે નહીં. તો આવી રીતે 5 પ્રકારના જે અપરાધ કે પાપ થઈ જતા હોય છે એને દુષ્કૃતિનઃ કીધા છે. તો દુષ્કૃતિ વગેરે જે છે એ આવી રીતે એના 4 આવા વિશેષણ વાપર્યા છે. મૂઢાહ, નરાધમાહ, માયા અપહૃત જ્ઞાનાહ. તો મૂઢાહ એટલે શું? તો જે 4 ભક્તો છે એમાં જ્ઞાની ભક્ત, તો જ્ઞાની ભક્તથી જે વિરુદ્ધ છે એને મૂઢાહ કીધેલું છે. તો મૂઢાહ એટલે અજ્ઞાનીનઃ. તો એ ભગવાનના સગુણ સાકાર સોપાધિક રૂપોને પણ જાણતા નથી. નિર્ગુણ નિરાકાર નિરૂપાધિક સ્વરૂપ છે ચૈતન્ય માત્ર હૃદયસ્થ પરમાત્મા, એને પણ ઓળખતા નથી. એટલે અજ્ઞાનીનઃ મૂઢાહ. એટલે પોતાને આવી રીતે દુઃખી, કામી, અજ્ઞાની રૂપે જ ઓળખે છે. એટલે એ લોકો ક્યાંક ભટકી ગયા છે અને ક્યાંક અટકી ગયા છે. મૂઢ કોને કહેવાય? ક્યાંક ભટકી ગયો છે અને ક્યાંક અટકી ગયો છે. તો ક્યાં ભટકી ગયો છે?
કે ભાઈ સંસારમાં ભટકી ગયો છે. આપણે ભટકી જઈએ, દિંગ મૂઢ થઈ જઈએ, કિંગ કર્તવ્ય મૂઢ. દિંગ મૂઢ એટલે દિશાનું ભાન ના હોય આપણને વગેરે શબ્દો પણ પ્રસિદ્ધ છે. તો મૂઢ એટલે દિંગ મૂઢ એટલે કે ભટકી ગયો, એટલે ક્યાં છું, ક્યાં જવાનું છે એ પણ ખબર નથી. એટલે ઈશ્વર તત્વને જાણતો નથી કે સાચું સુખ ક્યાં છે ને એ જાણતો નથી. 10મા છોકરાનું ઉદાહરણ છે તો 10માને જે બધા શોધી રહ્યા છે ને એ બધા મૂઢ છે. ક્યાં એટલે ભટકી ગયા છે, આખા બધે શોધ્યા કરે છે. એટલે આવી રીતે સંસારમાં ઈશ્વર તત્વને 10માને સાચું સુખ ક્યાં છે ને એ જાણતા નથી અને માટે એ શોધ્યા કરે છે, ભટક્યા કરે છે. ભટકવું એટલે કોઈ જ પ્રકારના કોઈ ધ્યેય વગર આપણે આમ તેમ ભટક્યા કરીએ એને ભટકવું કહેવાય. કે સંસારમાં ભટકી ગયા છે અને આવી રીતે ક્યાંક અટકી ગયા છે. તો ક્યાં અટકી ગયા છે? તો સકામ કર્મોમાં, દેહાભિમાનમાં, સ્વાર્થમાં અટકી ગયા છે. એના સિવાય બીજું કંઈ એમને સૂઝતું નથી. દુઃખાત્મક વિષયોને એમણે સુખદ માન્યા છે. આ વિષય, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મને સુખી કરશે, હું સલામતી મેળવી લઈશ, કાયમ માટે એના આધારે હું ટકી શકીશ. આને અટકી ગયું. ક્યાંક અટકી ગયું. હા, પેલો 10મો છે, ત્યાં જઈશ અને મને 10મો મળી જશે. ક્યાંક આપણને દેખાય. 10મા છોકરાનું ઉદાહરણ બધાને ખબર હોય તો 10માને શોધવાનો જે પ્રયત્ન થાય છે તેમાં કોકને ક્યાંક નદીમાં, હા આ 10મો ત્યાં ક્યાંક દેખાય છે, કોકને ઝાડીમાં દેખાય, ત્યાં છે ને કંઈક 10મા જેવું દેખાય છે. ક્યાંક દેખાતું હોય તો એ પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરે. એ 10માને ત્યાં શોધી લઉં, 10માને ત્યાં શોધી લઉં, તો એ અટકી ગયો. પછી ત્યાં જાય, ત્યાં એની પ્રાપ્તિમાં જ હા આટલું પગાર થાય કે આટલું ધન મેળવી લઉં ને ત્યાં સુધી પછી એની પાછળ પડેલો જ રહે, ત્યાં અટકી જ જાય. એ મળે નહીં ને ત્યાં સુધી અટકેલો જ રહે ત્યાં. એટલે ક્યાંક અટકી ગયો છે ને ક્યાંક ભટકી ગયો છે. સંસારમાં ભટકી ગયો છે અને પોતાના અહમ અને મમમાં એ અટકી ગયો છે. સ્વાર્થમાં, અભિમાનમાં વગેરેમાં એ અટકી ગયો છે. એટલે ભગવાનનું આવી રીતે સ્વરૂપ, ઐશ્વર્ય, માધુર્ય, વિભૂતિ, મહિમા આ બધું કંઈ જાણવાની એને આવી રીતે પડી જ નથી, એટલે સૂઝતું જ નથી. આવી રીતે આને મૂઢ કીધો છે. બીજો છે નરાધમાહ. તો નરાધમ શબ્દ ભગવદ્ ગીતામાં ઘણી વખત આવે છે. ભગવાન જરા ગુસ્સે થાય ત્યારે આ નરાધમ શબ્દ વાપરે છે. અધમ નર. અધમ નર એટલે આ પ્રમાણે નરમાં જે અધમ હોય એને નરાધમ કહેવાય. દુઃખ આવે, સુખ દુઃખ તો દરેકના મનુષ્ય જીવનમાં હોય જ છે. પરંતુ દુઃખ આવે ત્યારે નર શું કરે? બીજાનો દ્વેષ. દુઃખ જેણે મોકલ્યું છે, દુઃખ સપોઝ કોઈ પડોશીથી માંડીને કંઈ પણ જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણા દુઃખનું કારણ બની છે, દુઃખનો હેતુ બની છે, એનો દ્વેષ જે કરે ને એને નરાધમ કીધેલો છે. એટલે દુઃખ જ્યાંથી આવે છે, જેના તરફથી આપણને મળ્યું, આપણું અપમાન કર્યું વગેરે, જે કોઈ પણ આધ્યાત્મિક, આદિ ભૌતિક જે કોઈ દુઃખ આવે એ દુઃખ જેના તરફથી આવ્યું છે એનો જે દ્વેષ કરે એને નરાધમ કહેવાય. અશ્વત્થામાએ આવી રીતે બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના ગર્ભમાં, ત્યારે દ્રૌપદી વગેરે બધા જે હતા એમણે દ્વેષ અશ્વત્થામાનો નહોતો કર્યો. આટલું મોટું આજે મારા 5 પુત્રોને મારી નાખ્યા છે તો હું આટલી બધી દુઃખી છું. ભાગવતમાં આવું વર્ણન છે કે મારા 5 પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા છે તો મને જે અસહ્ય વેદના થઈ રહી છે, આજે અર્જુન તમે જો આવી અશ્વત્થામાને મારશો તો એની માતા પણ એટલી જ દુઃખી થશે ને. એટલે તમે આવી રીતે બ્રહ્માસ્ત્ર અર્જુને જે શસ્ત્ર જોડ્યું હતું એને સંકેલી લેવાનું કીધું. એટલે દુઃખ આવે તો દ્વેષ આપણને ન જન્મવો જોઈએ જેના તરફથી આવે છે. એટલે દુઃખ આવે તો ભગવાન યાદ આવે તો એને નર કીધેલો છે. નરની વ્યાખ્યા એવી છે, દુઃખ સુખ તો આવે જ, પણ દુઃખ આવે તો ભગવાન યાદ આવે, ભગવાનનું શરણ લેવાનું આપણને એવું સૂઝે, એને નર કહેવાય. નર એને જ કહેવાય કે જે દરેકે દરેક પરિસ્થિતિમાં નારાયણનું શરણ લે. નર નારાયણ. અને નરાધમ કોને કીધો છે? દુઃખ આવે ને તો દુઃખના હેતુને જ એટલો બધો એ આવી રીતે એના પ્રત્યે ઈર્ષ્યા છે, દ્વેષ છે, એ પોતાનું બધું કાઢે, એટલે એને નરાધમ કીધેલો છે. ગજેન્દ્ર વગેરે જે છે
જ્યારે ગ્રાહની પકડમાં આવી ગયો, કેટલા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું, ધીમે ધીમે ગજેન્દ્રની તાકાત ઓછી થઈ, કારણ કે સરોવર હતું, નદી હતી, એટલે ગ્રાહ જે છે એની તાકાત ધીમે ધીમે વધતી ગઈ. એણે પ્રાર્થના કરી, હે ગોવિંદ, હે ગોપાલ, હવે તો જીવન હારે કૃષ્ણ કો પુકારે. બહુ સુંદર ભજન છે સુરદાસજીનું. સુરદાસજીએ બહુ સુંદર ભજન રચેલું છે. તો એમાં ગજેન્દ્ર પ્રાર્થના કરે છે, મારો ઉદ્ધાર કરો. આ ગ્રાહને મારો એવું નથી કીધું, ગ્રાહને મારી નાખો એવું ગજેન્દ્રએ નથી કીધું, મારો ઉદ્ધાર કરો, મને આ મુશ્કેલીમાંથી બચાવી લો. તો આમ દ્વેષ હોય ત્યાં સુધી ભક્ત નથી કહેવાતો. આગળ વાત આવશે આર્ત ભક્ત. એટલે આર્ત એટલે આ જીવનમાં કંઈક એવી મહાન મુશ્કેલી આવી ગઈ છે, પણ એને સૂઝે ભગવાનની શરણ લેવાનું. અહીંયા જે છે નરાધમ વગેરે એ આર્ત ભક્તથી વિપરીત છે. એટલે જેમ જ્ઞાનીનો વિરુદ્ધ છે મૂઢાહા, જ્ઞાની ભક્તોની વિરુદ્ધ છે મૂઢાહા, એવી રીતે આર્ત ભક્તની વિરોધી છે આ બધા નરાધમાહા, અધમ નર. જે આર્ત ભક્તો હોય, મુશ્કેલી આવે ત્યારે એને પરમાત્માનું શરણ લેવાનું સૂઝે, અને આ મુશ્કેલી આવે ત્યારે મુશ્કેલી જેની તરફથી આવી છે એની જે આવી રીતે ઈર્ષ્યા વગેરે કરે. એટલે આર્ત ભક્તને દ્વેષ નથી જન્મતો, આને દ્વેષ જન્મે છે. એટલે દ્વેષ જેનો કરીએ એનું કંઈ નુકસાન થાય નહીં, ઉલટાનું દ્વેષ કરનાર જે છે ને એનું જ સૌથી પહેલું નુકસાન થતું હોય છે. એટલે એને નરાધમ કીધેલો છે. એટલે આર્ત ભક્ત જે છે એ દ્વેષનો પક્ષ લે છે. જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખ એ ભગવાનનું વિરોધી નથી. દુઃખ આવે, દ્રૌપદીથી માંડીને કેટલા આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે આપણા ઈષ્ટદેવનું સ્મરણ અને શરણ સ્વીકારીએ જ છીએ. એટલે દુઃખ એ ભગવાનનું શરણનું કે ભગવાનનું વિરોધી નથી. કુંતી માતાએ કીધું, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો. ભગવાન દુઃખ આપો, કારણ કે એ વખતે તમારા દર્શન થાય છે, એટલે માટે એ વધારે સારું છે. એટલે દુઃખ એ ભગવાનનું વિરોધી નથી, પણ દુઃખ આવે ત્યારે જે દ્વેષ જન્મે છે એ દ્વેષ ભગવાનનો વિરોધી છે, એ ભગવાનથી આપણને વિમુખ રાખનારો છે. એટલે દુઃખ આવે ત્યારે દુઃખથી તારે એવા ભગવાનનું સ્મરણ થઈ આવે એને આર્ત ભક્ત કહેવાય. દુઃખ આવે ત્યારે દુઃખથી તારે એવા ભગવાનનું આપણે શરણ સ્વીકારવું જોઈએ, ભગવાનને ભૂલી ન જવા જોઈએ. દુઃખ આપનારનો દ્વેષ ન કરીએ, એનું બુરું ન વિચારીએ, એ તો નરાધમ કરે છે. હા, એટલે દુઃખના ઉદ્ધારકનો નરાધમ છે ને વિચાર જ કરતો નથી, એ પ્રમાણે સમજાવે છે બધા આચાર્યો. નરાધમનો આપણા શંકરાચાર્યજી જે અર્થ કરે છે એ પણ બહુ સુંદર છે. નરત્વ આપણે ઈશાવાસ્યનો બીજો મંત્ર છે. ન કર્મ લિપ્યતે નરે કુર્વન્નેવેહ કર્માણી જીજી વિષેદ શતમ સમાહ એવં તૈ નાન્યથેર્તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કર્મ નરમાં એટલે કે નરને કર્મ લેપાયમાન નહીં કરે. કર્મનું બંધન નરને જન્મશે નહીં, નરાધમને જન્મશે. એટલે નરાધમમાં રાગ દ્વેષ વગેરે એટલું બધું ઈર્ષ્યા પ્રબળ હોય છે કે એને કર્મ બાંધે છે, નરને બાંધતું નથી કર્મ. આવી રીતે રાગદ્વેષ હોય તો નરત્વ રહેતું નથી, આપણે નર ના કહેવાઈએ. નર એટલે રાગદ્વેષ હોય તો નરાધમ કહેવાઈએ, ઈર્ષ્યા વગેરે હોય તો. એટલે એ જ કર્મને બાંધે છે. અહીંયા કીધું ન કર્મ લિપ્યતે નરે, તો નરને આ કર્મ વગેરે બાંધતા નથી. તો અધમ નર એટલે કર્મફળ માટે આવી રીતે દુઃખ કે ઈર્ષ્યા વગેરે જે છે એના માટે એ આવા આગ્રહવાળો થઈ ગયો છે, એને નરાધમ કીધેલો છે. એટલે શાસ્ત્રો એવું કહે છે, નરાધમ કોને કીધું? ચારવાક વિચારણા જે છે એ બધા નરાધમ કહેવાય. જે આ જન્મમાં સુખી થવા માટે અર્થ અને કામ વગેરે જે છે એને જ પ્રધાન માને છે, બીજાને હેરાન કરીને પણ સુખી થવાતું હોય તો સુખી થવામાં વાંધો નથી. આ નરાધમની વિચારણા છે. એટલે શાસ્ત્રમાં, અદૃષ્ટમાં, મીમાંસા જે છે શાસ્ત્રોની કર્મના સિદ્ધાંતમાં એમને જરાય શ્રદ્ધા નથી ચારવાકોને, કે સારું કર્મ કરો તો સારું ફળ મળે. કોણે જોયું? એટલે ચારવાકોને નરાધમ કીધેલા છે. એટલે એ લોકોને જરા પણ અદૃષ્ટમાં, આપણે અદૃષ્ટ એટલે શ્રદ્ધાથી પ્રેરાઈને જે કંઈ કરીએ છીએ ને એ આપણી
શું કહેવાય સૌથી વધુ મહત્ત્વની મૂડી છે. ભીષ્મ બી આપણે વાત કરી ગઈ વખતે કે શિવ મહિમ્નના ક્લાસમાં થઈ. ભીષ્મ પિતામાં આવી રીતે પિંડદાન કરી રહ્યા હતા નદીમાં, ગંગા નદીમાં. તો પિંડદાન કરતા હતા શ્રાદ્ધ ગયામાં, ત્યારે શંતનુ એમના પિતાજી છે એમનો હાથ એ પિંડ લેવા માટે બહાર આવે છે. હાથ બહાર આવ્યો એટલે શંતનુ બોલ્યા કે મને જ પિંડ આપી દે હાથમાં અને હું ગ્રહણ કરી લઉં. ભીષ્મ પિતામાં એવું કહે છે કે શાસ્ત્રમાં તો પિંડદાન દુર્વા ઉપર જ કરવાનું લખેલું છે. શાસ્ત્રમાં મને શ્રદ્ધા છે, તમે સાક્ષાત આવ્યા છો તો તમને ભોજન કરાવીશ, પરંતુ પિંડદાન તો હું દુર્વા ઉપર જ કરીશ. આપણે જે શ્રાદ્ધ વગેરેમાં પિંડ કરીએ તો દુર્વાથી આખો જે લોટનો ઓલું બનાવેલું હોય એને દુર્વાથી આવી રીતે મૂકીએ છીએ. દુર્વા ઉપર પિંડને મૂકવાનો હોય છે. તો કે શાસ્ત્રમાં લખેલું છે માટે પિંડ તો હું દુર્વા ઉપર જ મૂકીશ, હાથમાં નહીં આપું, તમને ભોજન ચોક્કસ કરાવીશ. પણ હું સાક્ષાત સદેહે આવ્યો છું શંતનુ, તો આપી દે ને મને. તો કે ના, પિંડ તમે આવી રીતે, હું પિંડદાન તો એમણે આના ઉપર જ કર્યું અને એટલે તેની પરીક્ષા કરવા માટે જ આવ્યા હતા કે તારી શાસ્ત્ર પર શ્રદ્ધા છે માટે તારું કલ્યાણ થાવ એવું કીધું. એટલે શાસ્ત્ર પર શ્રદ્ધા હોય, શાસ્ત્રોક્ત પ્રવૃત્તિઓમાં શ્રદ્ધા હોય તો એને નર કીધો છે. નરત્વ આપણામાં એક આપણું કહેવાય ને કે બહુ અગત્યનું પાસું છે, આપણી વિશેષતા છે કે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને સત્કર્મોનું ફળ મળશે. સત્કર્મોનું ફળ પ્રદાન કરનાર કર્મફળદાતા ઈશ્વર છે. એ મેં કર્મ કર્યું ત્યારે જાગ્રત છે, એ ગેરેન્ટર છે, મારા સત્કર્મોની નોંધ લેનાર છે. તો આવી રીતે શ્રદ્ધાપૂર્વક જે કરે એને નર કીધેલો છે. એટલે શાસ્ત્રમાં અદૃષ્ટમાં આવી રીતે શ્રદ્ધાવાળા છે એ લોકો. કર્મો અને ઉપાસનાઓમાં શ્રદ્ધાવાળા છે. તે ચારવાકો નરાધમો કર્મ અને ઉપાસના વગેરેમાં શ્રદ્ધાવાળા નથી. પછી માયા અપહૃત જ્ઞાનાહ. તો માયા અપહૃત જ્ઞાનાહ એટલે એને જેને પહેલાં મોહિતમ ના અભિજાનાતી વગેરે કહી દીધું છે. વિવેક જ્ઞાન હોય ખરું, પણ માયા દ્વારા એ અભિભૂત થઈ ગયેલું હોય, અપહૃત થઈ ગયેલું હોય. સત્ય બોલવું, પ્રામાણિક રહેવું વગેરે બધું ખબર છે મને, પણ કળિયુગમાં થોડું થોડું ચાલે એમ કરીને આવી રીતે આ માયા અપહૃત જ્ઞાનાહ કહેવાય કે કંઈક ને કંઈક છટકબારી શોધે એ લોકો. બધું ખબર હોય ખરું, પણ આવી રીતે પોતાનો સગવડિયો ધર્મ કાઢીને આગળ વધે. તો માયા વડે જેનું જ્ઞાન મોહિત થઈ ગયું છે. આસુરમ ભાવમ આશ્રિતા. આસુર ભાવનું શરણ સ્વીકારે, ભગવાનનું નહીં. આસુર ભાવ એટલે જે ચારવાકોની જ વિચારણા છે. આમ તો વિકાસ બધું કે આવે, થોડા વર્ષો પહેલાં ઓલું રિવ્યૂ આવે કે ભારત દેશ વિકસિત તે દેશો છે એમાં ભારત દેશનો ક્રમ 144મો વગેરે કંઈક આવી રીતે બધું મૂલ્યાંકન આવે. એટલે મહાત્માઓએ એ જે બધું મેગેઝિન કે જે કંઈ હોય એના ઓલાને પૂછ્યું મેઇનને કે તમે કયા આધારે આ મૂલ્યાંકન કરો છો? વિકસિત દેશમાં આ વિકાસની તમે કઈ પેરામીટર્સ બધા નક્કી કરેલા છે? એટલે બધા પેરામીટરમાં એકે આધ્યાત્મિક વસ્તુ તો હતી જ નહીં. એટલે અર્થ અને ભોગો જ્યાં પ્રધાન છે એટલે કે એને જ વિકાસ કહી દીધેલો હતો. તો એટલે વિકાસ કોને કહેવો? આસુરમ ભાવમ આશ્રિતા. બીજા બધા જે દેશો છે એમાં આ જ હાલત છે વિકાસની કે તમે કેટલું ભોગવી શકો છો, કેટલું વધારે સારી રીતે અને વધુ પ્રમાણમાં ભોગવી શકો છો, એને વિકાસ કીધેલો છે. વિકાસની આવી વ્યાખ્યા બધા પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકોએ કરેલી છે. સિદ્ધિ કે સફળતા, મહાનતાનું માપદંડ જ ખોટું છે એ લોકોનું. આપણે હકીકતમાં વિકાસ, સિદ્ધિ, સફળતા આંતરિક વસ્તુ માનીએ છીએ. ગમે તેવી બાહ્ય વસ્તુ, બાહ્ય આલંબનો હોય, પણ મન ઠેકાણે ના હોય તો સારામાં સારી વસ્તુ પણ આપણને ઝેર જેવી કડવી લાગે. અને મન સારું હોય તો સાદામાં સાદું પણ સ્વર અમૃત જેવું મીઠું લાગે છે. એટલે સાચો વિકાસની વ્યાખ્યા જ એ લોકોને ખબર નથી. આસુરમ ભાવમ આશ્રિતા. તો આ પ્રમાણે એક આસુર, માયા અપહૃત જ્ઞાનાહ એટલે અર્થાર્થીથી વિપરીત છે. માયા વડે જ્ઞાન જેમનું ઢંકાઈ ગયું છે એ લોકો અર્થાર્થી ભક્તથી વિપરીત છે. અર્થાર્થી કોને કહેવાય? તો અર્થ એટલે અર્થના કે કામના કે ઈચ્છા. તો અર્થનો અર્થી એટલે કે ઈચ્છાની પૂર્તિ કરવાની જેને આવી રીતે જરૂર છે કે મારી આ વસ્તુની અત્યંત જરૂરિયાત છે
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરવી છે. તો ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે શું કરે? ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનનું શરણ સ્વીકારે. અર્થાર્થી ભક્ત કોને કીધો? કે જે અર્થનો સ્વામી છે, ષડ ઐશ્વર્ય સંપન્ન છે, ભગવાન છે, 6 ભગ જેની પાસે પૂર્ણ માત્રામાં છે, એનું શરણ સ્વીકારે છે અર્થની પ્રાપ્તિ માટે. અર્થ એટલે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વજનો બધું ગણી લેવાનું. જે અર્થને જેની મનુષ્ય અર્થના કરે છે એ બધું અર્થમાં આવી જાય, અર્થ પુરુષાર્થમાં. તો અર્થાર્થી ભક્ત સંપૂર્ણ અર્થના માલિક એવા ભગવાનના શરણે જાય છે. પરંતુ માયા અપહૃત જ્ઞાનાહ, એટલે માયા અપહૃત જ્ઞાનાહ કામનાના દાસ છે. કામનાનું શરણ, આ ઈચ્છા પૂરી કરીને સુખી થઈ જઈશ, આ ઈચ્છા પૂરી કરીને સુખી થઈ જઈશ. ઈચ્છાને વધારે પ્રાધાન્ય આપે છે, ભગવાનને નહીં. ભગવાન ઈચ્છા પૂરી કરે એવું નહીં, આ ઈચ્છાને હું પૂરી કરીશ અને સુખી થઈ જઈશ, આ ઈચ્છાને પૂરી કરીશ અને સુખી થઈ જઈશ એમ. અર્થાર્થી ભક્તોનું ઉદાહરણ કોણ કોણ છે આપણા અર્થાર્થી ભક્તો? દ્રૌપદી તો આર્ત છે ને, ધ્રુવ, પછી ધ્રુવની અર્થાર્થી તરીકે ગણના થયેલી છે, પણ પછી નિષ્કામ ભક્ત જ છે એવી આચાર્યોએ કરેલું છે વાત. વિભીષણ છે, સુગ્રીવ છે, આ બધા અર્થાર્થી ભક્તો. દરેકે દરેક અર્થાર્થી ભક્તોએ છે ને કોઈકને કોઈકને ગુરુ બનાવ્યા છે. ધ્રુવે નારદજીને ગુરુ બનાવ્યા, એટલે નારદજીએ પરમાત્માની શરણને આ તે બધો ઉપદેશ આપ્યો. સુગ્રીવ અને વિભીષણ બંને કોને ગુરુ બનાવ્યા? હનુમાનજીને ગુરુ બનાવ્યા. અર્થાર્થી ભક્ત કોને કહેવાય? પોતાની અર્થની પૂર્તિ માટે, કામનાની પૂર્તિ માટે કોઈકને ગુરુ બનાવે, અને એ ગુરુ જે છે એ ગુરુના માર્ગદર્શન હેઠળ કામના પૂર્તિનો પ્રયત્ન કરે. અને ગુરુના માર્ગદર્શનથી એને ઈશ્વરની શરણ વગેરે જે છે એ મળી રહે છે. તો ઈચ્છા પૂર્તિ માટે ભગવાનની શરણે જાય એને અર્થાર્થી કીધા. પરંતુ માયા અપહૃત જ્ઞાનાહ, તો એને આવું સૂઝે નહીં કે ભગવાન સામે ઉપસ્થિત થઈએ, ભગવાન પાસે માગીએ, એવું સૂઝતું નથી. કામની માયાએ જેના જ્ઞાનનું અપહરણ કરી લીધું છે એને માયા અપહૃત જ્ઞાનાહ કહેવાય. કામ્ય પદાર્થોને મીઠું ઝેર કીધેલું છે, અત્યંત ધીરું અને મીઠું ઝેર કીધેલું છે. એટલે આપાત રમણીય લાગે, એટલે સંસારમાં ભટક્યા જ કરાવે અને ભજન કરવા ના દે. માયા અપહૃત જ્ઞાનાહ, એટલે એ અર્થાર્થી ભક્તોથી વિપરીત છે. આ જ 20મો અધ્યાયમાં શ્લોક આવશે. કામૈહિ તૈ તૈહિ હૃતજ્ઞાનાહ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ તમ તમ નિયમમાસ્થાય વગેરે. અન્ય દેવતાનું શરણ જે સ્વીકારે છે એ માયા અપહૃત જ્ઞાનાહ. અન્ય દેવતાનો બહુ જ સુંદર અને એટલો ઉપયોગી અર્થ કરેલો છે. ભગવાનનું શરણ સ્વીકારવું અને અન્ય દેવતાનું શરણ સ્વીકારવું, એટલે કે ચલો એ વખતે જોઈશું અન્ય દેવતા ભક્તિ કરતાં ભગવદ ભક્તિ કેવી રીતે શ્રેષ્ઠ છે. આસુરમ ભાવમ આશ્રિતા, એટલે જિજ્ઞાસુ ભક્તોથી વિપરીત. દરેકે દરેક જે મૂળ છે જ્ઞાનીથી વિપરીત, માયા અપહૃત જ્ઞાના છે અર્થાર્થીથી વિપરીત, નરાધમાહ છે આર્તથી વિપરીત, અને આસુરમ ભાવમ આશ્રિતા જિજ્ઞાસુ ભક્તોથી વિપરીત છે. સાચો જિજ્ઞાસુ કોને કહેવાય? તો કે જે આસુરી વૃત્તિ, આસુરી સંપત્તિથી જે બચીને રહે. જિજ્ઞાસુ ભક્ત આવી રીતે આસુરી વૃત્તિ એટલે રજસ પ્રધાન જે કંઈ પણ ભોગ પ્રધાન પ્રવૃત્તિઓ છે એનાથી બચીને રહે. સાત્વિક પ્રવૃત્તિઓ જેના પ્રાધાનવાળી હોય એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. સત્વગુણનું શરણ સ્વીકારેલું હોય એને. તો આસુરમ ભાવમ આશ્રિતા એટલે આસુરી સંપત્તિ, દંભ, દર્પ, અભિમાન વગેરે જે કીધું છે એનું એ શરણ સ્વીકારે છે. એટલે દંભ અને દર્પ જે છે એ ધર્મનું અતિક્રમણ કરે. દંભી જે છે ને કોઈ દિવસ સાચું ભગવાનનું ભજન કરે નહીં. આસુરમ ભાવમ આશ્રિતા નમામ પ્રપદ્યન્તે, એટલે આસુર આ જે બધા અભક્તો છે, દુષ્કૃતિ છે, એટલે ભગવાનની શરણાગતિ કે ભગવાનનું ભજન કરતા નથી. અભિમાન, ક્રોધ, પારુષ્ય જેટલું પણ 16મા અધ્યાયમાં આસુરી સંપત્તિના કે આસુરી વૃત્તિઓ જે કંઈ કીધેલી છે એ બધી ધરાવનારા બધા આસુરમ ભાવમ આશ્રિતા.
એટલે દંભ જેવા નથી ને એવો ઘટાટોપ કરીને બતાવે. એક નાનું અમરું સત્કર્મ હોય ને જાણે હું મોટો પહાડ ઉંચકી દીધો એવી રીતે બતાવવાનો પ્રયત્ન કરે. એટલે એ પ્રમાણે દંભ દર્પ. દર્પ જે છે, દર્પ એટલે પોતાને જ આમ ભગવાન સાબિત કરે એમ, એને દર્પ કહેવાય. એટલે એ પછી ધર્મનું અતિક્રમણ જ કરે. તો ચારેના મૂળમાં આસુરમ ભાવમાં આશ્રિતા જે ચારે પ્રકારના અભક્તો કીધા છે, એટલે કે દુષ્કૃતિન કીધા છે, એ બધાના મૂળમાં આવી રીતે પુણ્ય કર્મો જે છે એનો અભાવ જ છે. એટલે ભગવાનનું ભજન કરવાનું એમને સૂઝતું જ નથી. હા, માયા અપહૃત જ્ઞાના એ અર્થાર્થીથી વિપરીત થઈ ગયું. પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા સત્સંગતિ સંશ્રુતિ કર અંતા. પુણ્યો ભેગા થાય તો જ સત્સંગ વગેરે એનો લાભ મળતો હોય છે. જે કંઈ સત્સંગ કરવા મળે પૂર્વેના અનેક બધા પુણ્યો જે છે એના ફળ રૂપે મળેલો છે, એટલે એનો લાભ ચોક્કસ આપણને લેવો જોઈએ. બિનુ સત્સંગ ન હરિકથા, ભગવદ્ કથા જે છે આ બધી ભગવદ્ કથા જ કહેવાય, આત્મકથા ભગવદ્ કથા. તો સત્સંગ વગર હરિકથા ન મળે. તે બિનુ મોહ ન ભાગા. તો સત્સંગ વગર હરિકથા વગર મોહ જે છે એ ભાગે નહીં. મોહ ગયે બિનુ રામપદ. ને જ્યાં સુધી મોહ ના જાય ત્યાં સુધી રામજીના ચરણ જે છે ને એનું દર્શન ના થાય. રામજીના ચરણમાં હોય ન દૃઢ અનુરાગ. રામજીના ચરણમાં અત્યંત અનુરાગ પ્રીતિ વગેરે જે છે ક્યારે જન્મે? તો આવી રીતે સત્સંગથી સંતથી મોહ જાય ત્યારે હરિકથા વગેરે. પુણ્ય પુંજ, તો આપણા પુણ્ય કર્મો જે છે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન પુણ્ય કર્મોનો ઉદય થાય કે જેથી યોગ માર્ગે અને યોગના સંસ્કારો જ મારામાં ઉદ્બુદ્ધ થાય અને યોગ માર્ગે આ જન્મમાં જેટલી પ્રગતિ જેટલે સુધી પહોંચાય એટલી હું પહોંચી જાઉં, એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ. સુકૃતિ અને દુષ્કૃતિ. તો સુકૃતિનું લક્ષણ શું છે? ભજનતે ચતુર્વિધા ભજનતે મામ. એટલે સુકૃતિ કોને કહેવાય? જે ભગવાનનું ભજન કરે. અને દુષ્કૃતિ કોને કહેવાય? નમામ પ્રપદ્યંતે, જે મારી શરણાગતિ સ્વીકારતા નથી. એટલે દુષ્કૃતિ કઈ રીતે ખબર પડે? દુષ્કૃતિ એટલે પાપાચરણ વગેરે કરનારો જો કમજોર એટલે કે નિર્બળ હોય, એટલે પોતાનું બળ ગુમાવે, તો પછી એ કોઈકની અન્યની શરણ લે. અને જો એકદમ બળવાન બને તો આવી રીતે અહંકારની શરણ લે, પણ ભગવાનની શરણ લે નહીં. એટલે કામના પૂર્તિ જેનાથી થવાની હોય એની શરણ લે, પોતે નિર્બળ હોય તો બળવાન હોય તો અહંકાર, હું મને કોણ રોકી શકવાનું છે એમ કરીને અહંકાર દર્પ વગેરેનું એના ઉપર પ્રભાવ ઘણો બધો આવી જાય છે. તો આ પ્રમાણે ચાર પ્રકારના દુષ્કૃતિન મૂઢાહ નરાધમાહ માયા અપહૃત જ્ઞાનાહ અને આસુરમ ભાવમાશ્રિતાહ. તો આ ચારેથી બચીને રહીએ એના માટે ભગવાને બહુ સુંદર અહીંયા વિચાર ભાથું આપ્યું. દુષ્કૃતિન એટલે પાપકારીણ એવું કીધું. નરાધમાહ નરાણામ મધ્ય અધમાહ નિકૃષ્ટા, નિકૃષ્ટ નર એવું પણ કીધું છે. અને સમુશ્ચિત જ્ઞાનાહ એટલે એનાથી એમનું વિવેક જ્ઞાન જે છે ને એ આશ્રિત આચ્છાદિત થઈ ગયું છે, એનો લાભ એમને મળતો નથી. તો ચાર પ્રકારના અભક્તો એની અહીંયા વાત કરી. હવે ચાર પ્રકારના ભક્તો છે એની વાત આવશે, તો આપણે આવતી વખતે જોઈશું. ભગવદ આશ્રય આસુરમ ભાવમ આશ્રિતાહ, એટલે એ લોકોને આશરો કોનો છે? આસુર ભાવનો આશ્રય લીધો છે, પરમાત્માનો આશ્રય લીધો નથી એ લોકોએ. એટલે એ દુષ્કૃતિની લક્ષણ થયા છે. પાપી મૂઢ નરાધમ વગેરે જે છે એ લોકો આસુર ભાવમાં જ રહે છે, મને શરણાગત થતા નથી. અત્યંત દુઃખની વાત છે. કામૈસ્તૈસ્તૈ હૃતજ્ઞાનાહ પ્રપદ્યંતે નરાધમાહ વગેરે. નરાધમ શબ્દ પણ ઘણી વખત ભગવદ્ ગીતામાં આવેલો છે. એટલે ચારવાક જેવી વિચારણા વગેરે જે છે એ એટલે માયાને એટલે જ અહીંયા દુરત્યયા કીધેલી છે. માયાના કોઈ પણ ગુણથી જ્યારે એના સ્પેલમાં આવી જઈએ, પ્રભાવિત થઈ જઈએ, સત્વગુણ જે છે એ એનાથી પણ મોહિત નહીં થવાનું. સત્વગુણ અત્યંત ઉપયોગી છે, રજસ અને તમસ પણ વ્યવહાર માટે તો ઉપયોગી છે, પરંતુ એનાથી મોહિત ન થવું. મોહિત થઈએ તો કેવું કેવું થઈ રહ્યું છે એ આપણે જોયું. તો મોહિત ન થઈએ એના માટે સુંદર વસ્તુ તો પ્રાર્થના જ છે. સત્વ રજસ તમસ ભગવાન તમારી માયાના જે ગુણો છે એનાથી મોહિત ન થઈ જઈએ,
તમારું ભજન છૂટે નહીં એવું અમને જ્ઞાન સમજણ ડાપણ અમને આપજો એવી પ્રાર્થના પણ કરીએ. પ્રાર્થના જ આ શરણાગતિ છે. જિજ્ઞાસા પરમાત્માની સતત જળવાઈ રહે એને પણ શરણાગતિ કીધી છે. પરમાત્માના એક રૂપ, વિશ્વરૂપ અને અરૂપ આ ત્રણેયની ભક્તિ, જે આ સુકૃતિ વગેરે જે છે એમાં ભક્તિ એક જ વ્યક્તિમાં ચારે ચાર પ્રકારની ભક્તિ થાય છે. આર્ત ભક્તિ, અર્થાર્થી ભક્તિ, ભક્તોના નામ છે, હકીકતમાં તો ભક્તિનું રૂપ છે એ બધા. એક જ વ્યક્તિમાં ચારે ચાર પ્રકારની ભક્તિ ધીમે ધીમે આવતી હોય છે. જિજ્ઞાસુ ભક્ત છે એ આર્ત પણ હોય, અર્થાર્થી પણ હોય. એ હેતુથી જિજ્ઞાસુને વચ્ચોવચ્ચ મૂકેલો છે ભગવાને. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ, શરણાગતિ સ્વીકારીએ અને જેથી આ જે સત્સંગ વગેરે જે છે એનું ઉત્કૃષ્ટ વિચાર ભાથું જે મળે છે આચાર્યો પરંપરાથી, એનો આપણને લાભ મળતો રહે. એટલે ભગવાનની ભક્તિ જે છે એની હવે સુંદર આખું જે કથા છે, ભક્તિ કથા હવે શરૂ થાય છે. ભક્તિ કથામૃત ભગવાન હવે એટલું સુંદર રીતે એનું વિચાર ભાથું આપી રહ્યા છે. તો એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.